અઢી મહિનો જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા। વડોદરાની જેલમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે। કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલીવાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે। 80 દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને શરતી જામીન મળ્યા છે, ત્યારે આજે હું બહાર આવીને મને આવકારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે। ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે તે વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે, પ્રકૃતિ મને આપે એ પ્રાર્થના કરવા માટે આજે અમે મંદિરે આવ્યા છીએ। સુરતના અમરોલી વિસ્તારની ઘટના ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું। બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે। સુરતથી વધુ એક મહત્વના સમાચાર। બાઇક ચોરીની ધરપકડ। આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો। જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે। બીઆરટીએસ પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક। વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી। પાટણ જિલ્લા એલસીબીએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી। સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું।